અયોધ્યા શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું પ્રતીક બનેલું પવિત્ર ધામ, જ્યાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ પછી દેશ વિદેશમાંથી કરોડો ભક્તો દર્શન અને દાન માટે ઉમટી રહ્યા છે. પરંતુ હવે આજ પવિત્ર પરિસર પરથી કેવો સનસનાટીભર્યો આરોપ સામે આવ્યો છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રામ મંદિરના દાનપાત્રમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવે છે કે આ ગોટાળો સવા વર્ષથી ચાલતો હતો અને આશ્ચર્યની વાત એ છે કે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ કેવી રીતે શક્ય બન્યું. ઉત્તર પ્રદેશ સરકારે મામલાની ગંભીરતા સમજીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરી છે. સોશિયલ મીડિયા પર તો આ કૌભાંડ 200 કરોડથી લઈને 1400 કરોડ સુધીનું હોવાની ચર્ચા ચાલી રહી છે. આખરે કોણ છે આ આખા ગોટાળાની પાછળ? કેવી રીતે ચાલતું હતું આ ગેરકાયદેસર નેટવર્ક અને કેવી રીતે ખુલ્યો આ રહસ્યનો પડદો? આ બધા પ્રશ્નોના જવાબ સાથે જુઓ અમારી આ ખાસ રિપોર્ટ. મહાકુંભ અને માઘ મેળો, ચોરો માટે સુવર્ણકાળ. આરોપ છે કે રામ મંદિરમાં દાનની રકમની ચોરી કોઈ 1-2 દિવસ નહીં, પણ છેલ્લા સવા વર્ષથી અવિરતપણે ચાલી રહી હતી. ગયા વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ અને આ વર્ષે માઘ મેળા દરમિયાન જ્યારે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા દર્શન માટે આવ્યા, ત્યારે ચઢાવવાની રકમમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. ચોરી કરનારા ટોળકી માટે આ સમય લોટરી સમાન સાબિત થયો. આરોપો મુજબ દાનની રકમ ગણવા બેસતા આશંકાસ્પદ કર્મચારીઓએ ભીડનો ફાયદો ઉઠાવીને એક દિવસમાં 10 થી 15 લાખ રૂપિયા ગાયબ કરવાનું શરૂ કર્યું. પકડાયાના થોડા મહિના પહેલા તો આ કર્મચારીઓએ તમામ મર્યાદાઓ વટાવીને મોટી રકમો પાર કરી દીધી હતી. અધિકારીઓએ અને કડક સુરક્ષા કર્મીઓની હાજરી હોવા છતાં કોઈને પણ આ વાતની કાનોકાન ખબર ન પડી. કૌભાંડની મોડસ ઓપરેન્ડી, કેવી રીતે થતી હતી ચોરી? રામ મંદિર જેવા સંવેદનશીલ અને હાઈ સિક્યુરિટી ઝોનમાંથી આટલી મોટી રકમ ગાયબ કરવી એ કોઈ સામાન્ય બાબત નહોતી. આરોપો મુજબ આ એક અત્યંત આયોજનબદ્ધ ખેલ હતો, જે સુરક્ષાની ખામીઓ અને ભાઈપતિ જાતવાદના જોરે રમાયો હતો. ટીનનું નેટવર્ક અને વગદાર સગાવાદ. અહેવાલો મુજબ રામ મંદિરમાં રોજ આવતા કરોડોના ચઢાવવાની ગણતરી કરવાની જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી. બેંકે આ કામ એક આઉટસોર્સિંગ કંપનીને આપ્યું. આરોપો મુજબ અહીં જ અસલી ખેલ થયું. આ કંપની એ જ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા જેમના નામ ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારોએ આપ્યા હતા. આમાં ટીન્નુ નામના વ્યક્તિની મુખ્ય ભૂમિકા સામે આવી છે. આરોપ લાગેલો છે તે પ્રમાણે ટીન્નુએ પોતાની વગ વાપરીને પોતાના જ 35 થી 40 સગા સંબંધીઓને પૈસા ગણવાની નોકરી પર રખાવી દીધા. ગણતરી પહેલા જ ખેલ. અહેવાલોમાં આરોપ લગાવાયા છે કે ચોરીની પદ્ધતિ અતિ શાતિર હતી. ગણતરી શરૂ થાય તે પહેલા તમામ દાનપાત્ર ખોલીને બધે જ રોકડ એક મોટી જગ્યાએ ભેગી કરી દેવાતી, જેને કારણે શરૂઆતમાં કુલ કેટલી રકમ આવી છે તેનો કોઈ ચોક્કસ આંકડો ઓન રેકોર્ડ હોતો નહોતો. કર્મચારીઓ ગણતરી દરમિયાન જ રકમ પોતાના ગજવામાં કે અન્ય જગ્યાએ સરેશ કરી દેતા હતા અને છેલ્લે જે રકમ વધતી તેનું જ વિવરણ ચોપડે નોંધાતું હતું. ચેકિંગ વગર અવરજવર. આક્ષેપ તો ત્યાં સુધી થયેલો છે કે ટ્રસ્ટની ભલામણથી નોકરીએ લાગેલા આ કર્મચારીઓ ગળામાં આઈ કાર્ડ લટકાવીને મંદિરના ખૂણે ખૂણામાં બેખોફ ફરતા હતા. ટ્રસ્ટના જ ખાસ માણસો હોવાને કારણે સિક્યોરિટી ગાર્ડ્સ પણ ક્યારેય તેમની શારીરિક તપાસ કરતા નહોતા કે ન તો તેમનું પોલીસ વેરિફિકેશન થયું હતું. ઓછા પગારનો મોટો આશરો. ચોંકાવનારો આરોપ એ છે કે પકડાયેલા કર્મચારીઓમાં માત્ર 12,000 થી 18,000ના માસિક પગાર પર દિવસ રાત લાંબી ડ્યુટી કરતા હતા. બેંકના અધિકારીઓને પણ નવાઈ ન લાગી કે આટલા ઓછા પગારમાં આ લોકો આટલી નિષ્ઠાથી કેમ કામ કરે છે. વાસ્તવમાં તેમને પગાર સાથે કોઈ લેવા દેવા જ નહોતી. તેમનો અસલી પગાર તો રોજનો લાખો રૂપિયાનો ચઢાવો હતો. CCTV કેમેરાની નિષ્ફળતા. અહેવાલોમાં જે રીતે આરોપ લગાવાયેલા છે તે પ્રમાણે પરિસરમાં CCTV કેમેરા તો હતા, પરંતુ તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ થતું ન હતું. કેમેરામાં બધે રેકોર્ડ તો થતું, પણ કોઈ લાઈવ જોનાર ન હોવાથી ચોરી તરત જ પકડી શકાતી નહોતી. કૌભાંડનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? આ મામલે જે અહેવાલો બહાર આવ્યા છે તેના દ્વારા જાણવા મળે છે કે આરોપ પ્રમાણે આખું પ્રકરણ શરૂઆતમાં ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
જ્યારે ટ્રસ્ટને ચડાવવાની આવકમાં ઘટાડો દેખાયો ત્યારે આંતરિક રીતે વેરિફિકેશન કરવામાં આવ્યું અને કેટલાક કર્મચારીઓ શંકાના દાયરામાં આવ્યા. ટ્રસ્ટે ગુપ્ત રીતે આ શંકાસ્પદોની પૂછપરછ પણ કરી હતી, પરંતુ આ વિવાદે રાજકીય અને સાર્વજનિક સ્વરૂપ ત્યારે લીધું જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે લખ્યું કે રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનું દાન ગાયબ થવું એ અત્યંત શરમજનક છે. તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટને સુઓ મોટો લેવાની માંગ કરી. અખિલેશ યાદવની પોસ્ટ પછી દેશભરમાં હોબાળો મચી ગયો. ચારે તરફથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે ટ્રસ્ટે આખરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સત્તાવાર તપાસની માંગ કરવી પડી. ત્યારબાદ જ મુખ્યમંત્રીએ એસઆઈટીની રચના કરી. ઉપર સુધી છેડા અડેલા હોવાના પણ લાગ્યા આરોપ લગાવાઈ રહ્યો છે કે માત્ર સામાન્ય કર્મચારીઓની ચોરી નથી, આમાં ઉપર સુધી છેડા અડેલા હોવાની આશંકા છે. અહેવાલો મુજબ આ મામલે લવકુશ મિશ્રા, અવનીશ અનુલ્ક, કરુણ અને રમાશંકર નામના 5 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. આ લોકોએ ગુનો કબૂલ્યો છે. લવકુશના ઘરેથી 10 થી 12 લાખ રોકડા અને અવનીશના બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા રિકવર થઈ ચૂક્યા છે. આરોપ લાગ્યો છે કે ખેલનો મુખ્ય સૂત્રધાર ટિન્નુ તેનો પુત્ર ભત્રીજો છે. ટિન્નુ ટ્રસ્ટના એક ખૂબ જ મોટા હોદ્દેદારનો ખાસ માણસ છે. પકડાયેલો રમાશંકર પણ ટિન્નુનો સગો થાય છે. ટોચના હોદ્દેદારો પર સવાલ. મંદિરની વ્યવસ્થા સંભાળતા ચંપતરાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ જેવા ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે. આટલું મોટું કૌભાંડ 1.25 વર્ષ સુધી ચાલ્યું છતાં હોદ્દેદારો કેમ મૌન રહ્યા? હજી સુધી તેમનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એસઆઈટીએ પણ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડને ઉચ્ચ સ્તરેથી કોઈ સંરક્ષણ મળેલું હતું કે નહીં. એસઆઈબીના જે અધિકારીઓએ ભલામણિયા કર્મચારીઓની કામગીરી કે ઓડિટ પર ક્યારેય સવાલ ન ઉઠાવ્યા, તેઓ પણ હવે તપાસના ઘેરામાં છે. માત્ર રોકડ જ નહીં, સોનાની ગદ્દા અને દાગીના પણ ગાયબ. આરોપ મુજબ કૌભાંડની રકમ સત્તાવાર રીતે કેટલી છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, કારણ કે ચોરી રેકોર્ડ પર ચઢ્યા પહેલા થતી હતી. પ્રાથમિક તપાસમાં 8 કરોડ રૂપિયાની હેરાફેરીના પુરાવા મળ્યા છે, પરંતુ વાસ્તવિક આંકડો ખૂબ મોટો હોઈ શકે છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે માત્ર રોકડા જ નહીં, પરંતુ શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા સોના ચાંદીના દાગીના પણ ગાયબ કરાયા છે. એવી પણ ચર્ચા છે કે અસલી સોનાના દાગીના હટાવીને તેની જગ્યાએ નકલી દાગીના ગોઠવી દેવાયા હતા. એટલું જ નહીં, દાનમાં આવેલી 2 કિલો સોનાની ગદા પણ ગાયબ હોવાના અહેવાલો છે. હવે આગળ શું? મુખ્યમંત્રીના આદેશથી બનેલી ઉચ્ચ સ્તરીય એસઆઈટીમાં લખનૌના કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈજી રેન્જ કિરણ એસ અને વિશેષ નાણાં સચિવ નીલ રતન સામેલ છે. સરકારની કડક સૂચના છે કે 7 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ અને 15 દિવસમાં ફાઇનલ રિપોર્ટ સોંપવાનો રહેશે. એસઆઈટીએ મંદિરના નાણાકીય દસ્તાવેજો, સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે અને બેંક કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર તપાસના 2 મુખ્ય પાસા છે. પહેલું, આ ગુનાના મૂળ સુધી પહોંચી દોષિતોને સજા આપવી, અને બીજું, ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને તે માટે ફૂલ પ્રૂફ ડિજિટલ અને ઓડિટ સિસ્ટમ ઊભી કરવી. અયોધ્યાથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું. શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આખા કૌભાંડને કારણે અયોધ્યાથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. ત્યારે જોવાનું એ રહેશે કે એસઆઈટીની તપાસમાં કયા મોટા માથાઓના નામ બહાર આવે છે. होगी क्या क्या मुझे तो नहीं मालूम। बाबूजी, मंदिर निर्माण समिति की बैठक होगी आज। मंदिर का कितना निर्माण पूरा हुआ है, क्या न्यूज? निर्माण के बारे में जानकारी करने आया हूँ। सर, पिछले दिनों कुछ कथित घोटाले की भी बात सामने आई थी, क्या उस पर भी चर्चा होगी, उसकी भी जानकारी लेंगे? अली आप निर्माण समिति की बैठक है, निर्माण ही मैं देखता हूँ। अच्छा, तो अब देखिए निर्माण समिति की बैठक है।
આખરે સવાલ માત્ર કરોડોના ગોટાળાનો નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસનો છે. અયોધ્યા જેવું પવિત્ર ધામ જો આવા ગંભીર આરોપોની ચપેટમાં આવે તો તે માત્ર એક સ્થળ નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરે છે. હવે સૌની નજર SITની તપાસ પર ટકેલી છે. શું સત્ય બહાર આવશે? શું દોષિતોને કડક સજા મળશે? અને સૌથી મહત્વનું, શું ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને તેની ખાતરી મળશે? આ પ્રશ્નોના જવાબ સાથે જ આ સમગ્ર મામલાનો અંત આવશે. ત્યાં સુધી જોતા રહો અમારી સાથે.